અખબારી નોંધના લેખક છે ચંદ્રકાંત મહેતા. ચંદ્રકાંત મહેતાનો જન્મ 6/8/1939માં થયો હતો. એ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના છે અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. જર્નાલિઝમ એટલે જે સમાચાર પત્રો છે એમાં કામ કરે છે તે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે અને વર્ષોથી દૈનિક પત્રોમાં કટા લેખન કરે છે, સમાચાર પત્રોમાં. બરાબર. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. લેખકે પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે અને સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. એટલે આપણે આ ઘરે જે સમાચાર પત્રો આવે છે, ગુજરાત સમાચાર, સંદેશ, ઇન્ડિયા ન્યૂઝ, એ બધા સમાચાર પત્રો છે એ અહીંયા વર્તમાનપત્રની વાત કરવામાં આવી છે. તો આપણે પાઠની હવે શરૂઆત કરીએ કે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર, વર્તમાન પત્ર અને છાપું. બરાબર. ખબર શબ્દનું બહુવચન કયું છે? અખબાર શબ્દ. અને અર્થ થાય છે સમાચાર પત્ર અને વર્તમાન પત્ર અને છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. ન્યૂઝ શબ્દ 4 દિશા છે, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ ને સાઉથ, એના પહેલા અક્ષરો લઈને બનાવવામાં આવ્યો છે. એટલે કે ચારે બાજુની જે માહિતી આપે એવી રીતે એનો અર્થ થાય છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માટે સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા એટલે કે ઈચ્છા સંતોષાય છે. બરાબર. એને દેશ દુનિયાના સમાચાર જાણવા એ આતુર હોય છે. સવારમાં લોકો છાપા વેચતા પણ જોવા મળે છે અને લોકો છાપા લેતા અને વાંચતા પણ જોવા મળે છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. એટલે કે સંસ્થા, દાખલા તરીકે પીચેન્દ્ર વિદ્યા વિહારમાં આપણે રમતોત્સવ યોજાયો હોય તો આપણે બીજાને જણાવવા માગતા હોય કે આવું કામ અમારી શાળામાં થાય છે, તો આપણે શું કરીએ? સમાચારનો ફોટા સાથે આપણે ગુજરાત સમાચારમાં છપાવીએ. અને એ છપાવવા માટે શું મોકલવું પડે? પ્રેસ નોટ મોકલવી પડે. એટલે લખાણ મોકલવું પડે અને નમૂના મોકલવા પડે કે આવી રીતે છાપજો ને આ તારીખે છાપજો. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો શું કરે છે? વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. તો તમને એ પણ પ્રશ્ન પૂછી શકાય કે અખબારો પોતાનો સમાજ ધર્મ કઈ રીતે અદા કરે છે? તો કે અંગત કે સંસ્થાલક્ષી સમાચારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. અંગત કે સંસ્થા વિના મૂલ્યે એટલે પૈસા વગર છાપી આપે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે. જે સંસ્થાલક્ષી કે અંગત સમાચારો હોય એ થોડા કે એમનો વિનામૂલ્યે છાપે છે, તો તંત્રીઓ આ માટે શું છોડે છે? સમાચાર પત્રમાં જગ્યા છોડે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અસરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં શું કહેવાય છે? પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. ઇનામ કોઈ સંસ્થા આપતી હોય તો, વ્યાખ્યાનો યોજાય હોય તો, સાંસ્કૃતિક બાબતો હોય, ઉત્સવની ઉજવણી થાય એવા સમાચારોની નોંધ પ્રકાશિત કરવામાં. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસના કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે, પૈસા લીધા વગર. આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રીજોગ, વિનંતીપત્ર અને જેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. દાખલા તરીકે આપણે ગુજરાત સમાચારમાં આપણા સંસ્થામાં જે રમતોત્સવ યોજાયો હોય એની નોંધ મોકલીએ તો શું કરવું પડે? આપણે સમાચાર, દાખલા તરીકે ગુજરાત સમાચાર છે એના જે તંત્રી છે એને ઉદ્દેશીને પત્ર લખવો પડે, એમાં વિનંતીપત્ર કહેવાય. હવે વિનંતીપત્ર એવું લખવા માટે આપણે શું જરૂરી છે? તો કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવામાં વિનંતીપત્રમાં નીચે દર્શાવેલી બાબતો જરૂરી છે. તો પહેલી બાબત કઈ છે જરૂરી? કે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. દાખલા તરીકે પીચેન્દ્ર વિદ્યા વિહાર, બોરસદ. બરાબર. ઉદાહરણ તરીકે તો જે તે સમાચાર નોંધ મોકલે તો એમાં મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ કે સરનામું જોઈએ પહેલાં. બીજી બાબત કઈ જરૂરી છે? તો કે બીજી બાબત છે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની
તારીખ કે તમે કઈ તારીખે તમારા જે સમાચાર જે નોટ મોકલી છે રમતોત્સવની એ તમે કઈ તારીખે છાપામાં જોઈએ છે તમારે એ તારીખ મોકલવાની. ત્રીજું, સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ કે સામાજિક છે, સાંસ્કૃતિક છે, કયા છે તો એ વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. જે તે ચોથું, જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ કે જે તમે સમાચાર કહો છો, બરાબર, ડાયરેક્ટ સમાચાર આપી ના દેવાય. તમે જે સમાચાર છપાવવા માંગો છો એનો પુરાવો શું, એ બાબત કેવી હોવી જોઈએ, સનાતન સાચી હોવી જોઈએ. ખોટી બાબત સમાચારવાળા છાપે નહીં તો એનો પુરાવો માગે. પાંચમું, મોકલનારની સહી, બરાબર, દાખલા તરીકે આપણા શેરી બકુલ સર છે એમને મોકલી હોય તો એમની સહી માગે છે. સાથે મોકલે જે તે સમાચાર નોંધ છે એની લેખિત વિગતો, એટલે કે તમારે આપણે જે છપાવવાનું છે એની પ્રેસ નોટ આપણે તૈયાર કરવી પડે છે. આગળ તમને છાપેલી છે તમને જોવા મળશે. અહીં આપણે સમાચાર નોંધમાંથી તંત્રીને લખવા જો વિનંતીપત્ર છે તેની કેટલીક સમાચાર નોંધના આપણે નમૂનાઓની જાણકારી મેળવીએ. તો સૌથી પહેલાં એ નોંધની જાણકારી મેળવીએ તો પહેલાં તો આપણે જે વિનંતીપત્ર મોકલવાનો છે સમાચાર છપાવવા માટે એ કેવો હોવો જોઈએ, તો કે સૌથી પહેલાં તારીખ લખવાની, દાખલા તરીકે આજની તારીખ છે 26/11/2020. પછી લખવાનું સમાચાર પત્રનું નામ લખવાનું, બરાબર, દાખલા તરીકે ગુજરાત સમાચાર સંદેશ. એનું સરનામું કયું છે, આપણી સંસ્થાનું સરનામું પીચંદ્ર વિદ્યાવિહાર, બોરસદ, ડભાસી રોડ, બરાબર. પછી લખવાનું કે આ સાથે મોકલેલ, એટલે કે આપણે જે અખબારી નોટ જે પેલી આપણે પ્રેસ નોટ તૈયાર કરી હોય શું છાપવાનું છે એ મોકલવાની છેલ્લે, પણ લખવાનું કે આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપણું જે લોકપ્રિય સમાચાર પત્ર છે એમાં સમાચાર નોંધ કોલમમાં તારીખ, તો કઈ તારીખે તમે છપાવવા માગો છો, દાખલા તરીકે 27 તારીખે છપાવવા માગતા હોય તો કે 27/11/2020ના રોજ પ્રકાશિત કરી આભાર કરશો જી. આપનો વિશ્વાસ પત્ર મોકલનારની સહી, દાખલા તરીકે આપણા સંસ્થા છે એમાં આચાર્ય મોકલ્યો તો આચાર્યની સહી અહીંયા જોવે. પછી લખવાનું કે સન્માન સહિત બિડાણ અખબારી નોંધ, એટલે કે બિડાણ કયું, જે આપણે પેલી પ્રેસ નોટ તૈયાર કરીએ છીએ તે, બરાબર. તમે સમાચારમાં જોયું હશે, જો સમાચારને જે આપણે દાખલા તરીકે અહીંયા આપણા પુસ્તકમાં આપેલું છે તો આવી પ્રેસ નોટ તૈયાર કરવી પડે એ આપણે બિડાણ જોડી દેવાનું હોય છે. આખી આ પત્રમાં નથી લખવાની પણ એનું અલગ કાગળમાં બિડાણ જોઈ દેવાનું, બરાબર. દાખલા તરીકે આપણે અરજી કરતા હોઈએ કોઈ નોકરી મેળવવા માટે તો આપણા જે રિઝલ્ટ છે એ પાછળ જોડીએ અને બિડાણ કહેવાય, તો અહીંયા પણ આવી રીતે બિડાણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમને કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે કે અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે, તો કે અરબી ભાષાનો, બરાબર. સમાચાર શબ્દ કયા સંસ્કૃત શબ્દ પરથી બનેલો છે, તો કે સમ વત્તા આચાર પરથી બનેલો છે. અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે, તો કે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. અખબારી નોંધને અંગ્રેજીમાં શું કહેવાય, તો કે પ્રેસ નોટ કહેવાય. તો આવા બધા પ્રશ્નો તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. તમારે ધ્યાનથી આ વિડીયો જોવાનો છે અને એનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.